નમસ્કાર મિત્રો, ગુજરાતી મનોરંજન ઉદ્યોગ આજે આસમાને પહોંચ્યો છે। વાત ભલે ફિલ્મોની હોય કે લોકપ્રિય ટેલિવિઝન સિરિયલોની, ગુજરાતના કલાકારોએ પોતાની મહેનત અને પ્રતિભાથી લોકોના દિલ જીતી લીધા છે। આવી જ એક પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી એટલે જીલ જોશી। પોતાની મનમોહક અદાકારી અને કાતિલ સ્મિતથી લાખો યુવાનોના દિલ પર રાજ કરતી જીલ જોશીએ ખૂબ જ ટૂંક જ સમયમાં જે નામના મેળવી છે તે ખરેખર પ્રશંસનીય છે। મિત્રો, જીલ જોશીનો જન્મ 18 જુલાઈ 1995ના રોજ ગુજરાતના પાટણ જિલ્લામાં થયો હતો। બાળપણથી સામાન્ય ગુજરાતી પરિવારમાં વીત્યું। તેઓ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, જ્યાં મૂલ્યો અને સંસ્કારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હતું। બાળપણમાં જીલને અભિનય અને ડાન્સનો ખૂબ જ શોખ હતો। તેઓ હિતેન કુમાર, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ગુજરાતી ફિલ્મો ખૂબ જ જોતા હતા। આ ફિલ્મોએ તેમના અભિનય પ્રત્યેની રુચિ જગાડી। જીલ જોશીના મોટા ભાઈએ શરૂઆતમાં ફિલ્મોમાં કારકિર્દી પસંદ નહોતી। તેમણે જીલ સાથે વાતચીત પણ કરવાની બંધ કરી દીધી હતી, પરંતુ જ્યારે જીલનું કામ અને સફળતા જોઈ તો ભાઈ પણ માની ગયા અને આજે પરિવાર અને તેમના પૂર્ણ સમર્થન આપે છે। હાલમાં જીલ જોશી તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે। આ કુટુંબીય સંઘર્ષ અને તેમને વધુ મજબૂત બનાવે છે। બાળપણમાં તેઓ ક્રિકેટ રમવાનો, મુસાફરી કરવાનો અને નૃત્ય કરવાનો શોખ ધરાવે છે। જીલ જોશીએ પાટણમાં જ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું। સ્કૂલ અને કોલેજના દિવસોમાં તેઓ નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિય રહેતા। તેમને ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી। શિક્ષણ સાથે સાથે તેઓ અભિનય અને સંગીતની પ્રેક્ટિસ કરતા રહ્યા હતા। જીલ જોશીની સંગીતની કારકિર્દીની શરૂઆત સોશિયલ મીડિયા અને સ્થાનિક મંચો દ્વારા થઈ। 2016-17ની આસપાસ તેમણે યુટ્યુબ પર ગીતો અપલોડ કરવાનું શરૂ કર્યું। ફેસબુકે તેમને જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું। એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે સોશિયલ મીડિયાએ તેમને પ્લેટફોર્મ આપ્યું। જીલે અનેક હિટ ગુજરાતી મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે। તેઓ જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિજય સુવાળા જેવા મોટા ગાયકો સાથે કોલેબોરેશન કરી ચૂક્યા છે। આ ગીતોમાં ગરબા, ભક્તિ, પ્રેમ, લોકસંગીતનું મિશ્રણ છે। તેમણે ભોજપુરી ફિલ્મ ડાયમંડ ક્વીન 2018માં સુપરસ્ટાર રવિ કિશન સાથે કામ પણ કર્યું છે। તેઓ ગુજરાતી, હિન્દી અને ભોજપુરી સિનેમામાં પણ કામ કરી ચૂક્યા છે। જીલ જોશી હાલ અવિવાહિત છે અને સિંગલ છે। તેમનું સંપૂર્ણ ધ્યાન તેમની એક્ટિંગ કારકિર્દી પર છે। તેઓ હાલમાં પરિવાર સાથે અમદાવાદમાં રહે છે। વ્યક્તિગત જીવનને તેઓ ખાનગી રાખે છે અને પ્રવાસ કરવો, અવનવી વાનગીઓ ચાખવી અને જિમમાં વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું જીલ જોશી વિશે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।